ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, ફંક્શન કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સની પ્રેક્ટિસમાં છેલ્લે આપણે 16 વાક્ય 15 વાક્ય જોયા હતા. આજે આપણે 16મા વાક્યથી શરૂ કરીશું. 25 વાક્ય સુધી જુદા જુદા ફંક્શન કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સમાં કઈ રીતે પૂછાય છે અને કઈ રીતે વાક્ય પૂરા કરવા, કઈ બાબતનું ધ્યાન રાખવું, એના વિશેના લેક્ચર નંબર 2માં આજે આપણે થોડીક પ્રેક્ટિસ વધારે કરીશું. 16મું વાક્ય મેં આપ્યું છે, વેરી ફ્યુ ટીચર્સ આર ક્લેવર. મિસ્ટર દવે ફંક્શન છે તમારું કમ્પેરિંગ. ક્લિયર? હવે શબ્દો તમને આપ્યા છે, વિશેષણ આપ્યું છે ક્લેવર, બીજો કરતા આપ્યો છે મિસ્ટર દવે. કમ્પેરિઝન કરવાનું છે. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા વેરી ફ્યુ શબ્દ છે. વેરી ફ્યુ શબ્દ છે કઈ ડિગ્રીમાં આવે? પોઝિટિવ ડિગ્રીમાં આવે, બહુવચનની ડિગ્રીમાં આવે. તો અહીંયા વાક્ય બને, વેરી ફ્યુ ટીચર્સ આર એઝ ક્લેવર એઝ વિશેષણ એઝ કોની સાથે સરખામણી છે? મિસ્ટર દવે. અહીંયા આ વાક્ય આપણું આ પ્રકારે પૂરું થાય. વેરી ફ્યુ ટીચર્સ આર, બહુવચન છે ટીચર્સ, તો આર ઓલરેડી આપ્યું જ છે, નું આપ્યું તો મૂકવું પડે. વેરી ફ્યુ ટીચર્સ આર એઝ વિશેષણ એઝ અન્ય કરતા, એઝ ક્લેવર એઝ મિસ્ટર દવે. પોઝિટિવ ડિગ્રી છે માટે એઝ વિશેષણ એઝ થાય. ક્લિયર? આ રીતે તમારે વાક્ય પૂરું. તમને ખ્યાલ આવી જવું જોઈએ કે કઈ ડિગ્રી છે. અહીંયા ખ્યાલ આવી જાય કે વેરી ફ્યુ શબ્દ છે, નાઉન બહુવચન છે, આ ડિગ્રી પોઝિટિવ ડિગ્રી છે, બહુવચનની ડિગ્રી છે. વેરી ફ્યુ ટીચર્સ આર એઝ ક્લેવર એઝ મિસ્ટર દવે. અહીંયા આપણે આપેલા શબ્દોનો ઉપયોગ કર્યો, આપેલા ફંક્શન પ્રમાણે વાક્ય પૂરું કર્યું. ત્યાર પછીનું વાક્ય છે, ધો વી ટ્રાઈડ મચ. અહીંયા ઓલરેડી તમને ધો આપી જ દીધું છે, ફંક્શન પણ આપ્યું છે, કોન્ટ્રાસ્ટનું છે, એટલે કોન્ટ્રાસ્ટનો કીવર્ડ ઓલરેડી ધો અહીંયા આપ્યો જ છે. ધો વી ટ્રાઈડ મચ, કયો કાળ છે અહીંયા? ભૂતકાળ. ધો વી ટ્રાઈડ મચ, રિમૂવ પોવર્ટી, બે શબ્દ વાપરવાના છે. ધો વી ટ્રાઈડ મચ, કરતા કોણ છે? વી. ધો વી ટ્રાઈડ મચ, અમે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા તેમ છતાં. વી હવે અહીંયા ભૂતકાળ છે માટે કુડ નોટ એ મૂકી શકાય, ડીડ નોટ એ મૂકી શકાય. વી કુડ નોટ રિમૂવ પોવર્ટી. બરાબર? ધો વી ટ્રાઈડ મચ, અમે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા તેમ છતાં. વી કુડ નોટ રિમૂવ પોવર્ટી, અમે ગરીબીને દૂર કરી શક્યા નહોતા. ધો વી ટ્રાઈડ મચ, અહીંયા ભૂતકાળ છે તો અહીંયા તમે કુડ મૂકી શકો. વી ડીડ નોટ રિમૂવ પોવર્ટી, તો પણ વાક્ય સાચું. વી માઇટ નોટ રિમૂવ પોવર્ટી, તો પણ સાચું. કુડ, માઇટ, ડીડ, ટૂંકમાં ભૂતકાળ મેન્ટેન કરવાનો થાય. ક્લિયર? બે શબ્દોનો ઉપયોગ કર્યો, રિમૂવ પોવર્ટી. કોન્ટ્રાસ્ટ પ્રમાણે ઓલરેડી અડધું વાક્ય આપ્યું છે, બીજું વાક્ય આપણે યોગ્ય કરતા લીધો. પહેલા વાક્યમાં છે ધો વી ટ્રાઈડ મચ વી કુડ નોટ રિમૂવ પોવર્ટી. બરાબર? એના પછીનું વાક્ય જુઓ, વેન ગાંધીજી વોઝ ઇન સાઉથ આફ્રિકા. જ્યારે ગાંધીજી સાઉથ આફ્રિકામાં હતા, હી બ્લેન્ક. હેબિચ્યુઅલ પાસ્ટ ફંક્શન તમારું આપ્યું છે. હવે આપણને ખબર છે હેબિચ્યુઅલ પાસ્ટનું કીવર્ડ યુઝ ટુ અને ટુ બી યુઝ ટુ છે. બરાબર? તો અહીંયા યુઝ ટુ વાપરવાનું કીધું છે, તો આપણે મૂકી શકીએ વેન ગાંધીજી વોઝ ઇન સાઉથ આફ્રિકા હી યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. ક્રિયાપદ તમને આઈએનજી વાળું આપ્યું છે, તમે મૂકશો હી યુઝ ટુ વેર ખાદી. થઈ ગયું વાક્ય. વેન ગાંધીજી વોઝ ઇન સાઉથ આફ્રિકા હી યુઝ ટુ વેર ખાદી. ક્લિયર? યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે અહીંયા. ક્લિયર? અહીંયા શું યાદ રાખવાનું છે? યોગ્ય કરતા અને કુડ મૂકવાનું. બરાબર? હવે અહીંયા નકાર બનશે. જો અહીંયા તમે નકાર ન બનાવો તો વાક્ય અર્થપૂર્ણ બનશે નહીં. ક્લિયર? આગળનું 19મું વાક્ય, યુ આર સફરિંગ ફ્રોમ ફીવર યુ હેડ ઓફરિંગ એડવાઇસ. આવા પ્રકારનું આપણું ફંક્શન છે. આપણને ખબર છે યુ હેડ
You are suffering from fever. You had better take. You had better take rest. આપણને ખબર છે ઓફરિંગ એડવાઇસ માટે હેડ બેટર વપરાય અને હેડ બેટર સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. યુ હેડ બેટર ટેક રેસ્ટ. યુ આર સફરિંગ ફ્રોમ ફીવર. તમે તાવથી તમે સહન કરી રહ્યા છો, તમને તાવ છે. યુ હેડ બેટર ટેક રેસ્ટ. અહીંયા હેડ સાથે વીજળી મુકાતું નથી, આ ઓફરિંગ એડવાઇસ છે. યુ હેડ બેટર પછી ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા ટેકન તમને આપ્યું છે ભૂલ ખવડાવવા, પણ તમારે ટેકનનું મૂળ રૂપ ટેક મૂકવું પડે. ક્લિયર? ત્યાર પછીનું વાક્ય છે ઇફ યુ હેડ કમ હિયર. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ એવું ફંક્શન છે આપણું. ભૂતકાળની કોઈ શરત વાક્ય ઇફથી વાક્ય બને. ઇફ યુ હેડ કમ હિયર, કૌંસમાં તમને આપ્યું છે આઈ, જોઈન અને યુ. હવે તમને ખબર છે શરતી વાક્ય છે, ઇફ છે, હેડ પ્લસ V3 છે, તો બીજા વાક્યમાં મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મમાં આવે. બીજા વાક્યમાં મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મમાં આવે. પછી તમે એક્ટિવ મૂકો તો પણ ચાલે, પેસિવ મૂકો તો પણ ચાલે. ક્લિયર? ઇફ યુ હેડ કમ હિયર કરતા તમને આપ્યો જ છે. જો તમે અહીંયા આવ્યા હોત, આઈ વુડ હેવ જોઈન યુ. બરાબર? મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મમાં આવે એટલે કે જે તે મોડેલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ V3. If you had come here, I would have joined you. I could have joined you. અથવા તો તમે પેસિવ પણ કરી શકો. You would have been joined by me. તો પણ વાક્ય સાચું બને. ટૂંકમાં શરતી વાક્ય છે, કન્ડિશન છે, ઇફ છે, હેડ પ્લસ V3 છે. અહીંયા મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મમાં આવે. અહીંયા જોઈનનું V3 જોઈન કરવું પડે. ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ V3. ક્લિયર? એના પછીનું વાક્ય જુઓ, ખાલી જગ્યા આઈ કાન્ટ રીચ ધેર. આગળના ભાગમાં ખાલી જગ્યા આપી છે આઈ કાન્ટ રીચ ધેર. બરાબર? હવે કોન્ટ્રાસ્ટ છે ફંક્શન તમારું. બરાબર? હવે કોન્ટ્રાસ્ટમાં તો કે તમને ઓલરેડી કીવર્ડ તમને આપી દીધો છે, તમારો ઉપયોગ શેનો કરવાનો છે? હાવેવરનો. તો હાવેવર, એઝ, yet, but, still, even though, even if, આ બધા એના કીવર્ડ છે. અહીંયા તમને કીવર્ડ આપી જ દીધો છે હાવેવર. હવે તમને ખબર છે હાવેવર સાથે વિશેષણ બીજા ક્રમે આવે તો વાક્ય બને હાવેવર, પછી તરત જ વિશેષણ આવે. હાવેવર વિશેષણ કરતા ક્રિયાપદ. હવે કરતા ઓલરેડી આપ્યો જ છે બીજા વાક્યમાં આઈ. હાવેવર ફાસ્ટ આઈ ક્રિયાપદ. વોકિંગ આપ્યું છે એનું મૂળ રૂપ થશે વોક. However fast I walk, I can't reach there. હું ગમે તેટલો ઝડપી ચાલું છું પરંતુ હું ત્યાં પહોંચી શકતો નથી. ઝડપી ચાલો તો તમે પહોંચી શકો, પરંતુ ઝડપી ચાલવા છતાંય પહોંચી શકતા નથી. એટલે પરસ્પર બંને કોન્ટ્રાસ્ટ દર્શાવે છે અને કોન્ટ્રાસ્ટ માટેનો કીવર્ડ અહીંયા હાવેવર આપ્યો છે. હાવેવરની વાક્ય રચના તમને ખ્યાલ છે, આપણે કોન્ટ્રાસ્ટના ફંક્શનમાં શીખી ગયા. ધો કરતા ક્રિયાપદ વિશેષણ, હાવેવર વિશેષણ કરતા ક્રિયાપદ, વિશેષણ એઝ કરતા ક્રિયાપદ. એટલે આ વાક્યને ધોમાં કન્વર્ટ કરવું હોય તો ધો આઈ વોક ફાસ્ટ આઈ કાન્ટ રીચ ધેર. હાવેવરમાં હાવેવર ફાસ્ટ આઈ વોક આઈ કાન્ટ રીચ ધેર. એઝમાં ફાસ્ટ એઝ આઈ વોક આઈ કાન્ટ રીચ ધેર. ક્લિયર? આ જ રીતે કોન્ટ્રાસ્ટના ઘણા બધા વાક્યો તમે બનાવી શકો. પણ અહીંયા તમને ફંક્શનનો કીવર્ડ ઓલરેડી આપી દીધો છે હાવેવર, તો તમારે હાવેવરથી જ વાક્ય બનાવવાનું. હાવેવરમાં વિશેષણ બીજા ક્રમે આવે. અહીંયા વિશેષણ ફાસ્ટ છે, તરત જ આપણે બીજા ક્રમે મૂકી દઈશું, યોગ્ય કરતા મૂકશું અને મૂળ ક્રિયાપદ આટલું જ મૂકવાનું થશે. હાવેવર ફાસ્ટ આઈ વોક આઈ કાન્ટ રીચ ધેર. ક્લિયર? 22મું વાક્ય જુઓ, કૃષ્ણા વેન્ટ ટુ USA. ટોકિંગ અબાઉટ પર્પઝ. હવે પર્પઝમાં ઘણા બધા છે. ઇન ઓર્ડર ટુ છે, વિથ અ વ્યૂ ટુ છે, બરાબર, ઓન એકાઉન્ટ ઓફ છે. તો અહીંયા ઇન ઓર્ડર ટુ તમને આપ્યું છે.
બરાબર. હવે ઇન ઓર્ડર ટુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય. હવે તમને કીવર્ડ આપી દીધો છે ઇન ઓર્ડર ટુ, તો વાક્ય બનાવશું કૃષ્ણા વેન્ટ ટુ USA ઇન ઓર્ડર ટુ ક્રિયાપદનું મૂળ રૂપ અર્નિંગનું થઈ જશે અર્ન અને મનીનું મની એમ નામ. ક્લિયર? વાક્ય થઈ ગયું પૂરું. કૃષ્ણા વેન્ટ ટુ USA ઇન ઓર્ડર ટુ અર્ન મની. હવે ઇન ઓર્ડર ટુ ના બદલે વિથ વ્યૂ ટુ હોય તો પાછું અર્નિંગ આવે. વિથ વ્યૂ ટુ સાથે ING વાળું રૂપ આવે. કૃષ્ણા વેન્ટ ટુ USA વિથ વ્યૂ ટુ અર્નિંગ મની, તો એમ થાય. પણ અહીંયા તમને ઓલરેડી શબ્દ કીવર્ડ આપી જ દીધો છે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. આપણે અર્નિંગમાંથી અહીંયા અર્ન મૂકી દીધું. આપણું વાક્ય પૂરું થઈ ગયું, મિનિંગફુલ થઈ ગયું. કૃષ્ણા વેન્ટ ટુ USA ઇન ઓર્ડર ટુ અર્ન મની. ક્લિયર? તો આ પ્રકારે પૂરું કરવાનું થાય. જ્યારે ઇન ઓર્ડર ટુ પૂછાય અને પર્પઝ હોય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, વિથ વ્યૂ ટુ હોય તો ING. ક્લિયર? રીતુ ઇઝ વન ઓફ ધ કમ્પેરિઝન. તમને ડિગ્રી આપી છે ફંક્શનમાં, બરાબર? કમ્પેરિઝન આપ્યું છે. રીતુ ઇઝ વન ઓફ ધ, આપણને ખબર છે કે વન ઓફ ધ આવે એટલે કઈ ડિગ્રી થઈ? બહુવચનની ડિગ્રી થઈ અને સુપરલેટિવ ડિગ્રી થઈ. તો રીતુ ઇઝ વન ઓફ ધ. હવે વિશેષણ શું આપ્યું છે? ફાસ્ટ. તો વન ઓફ ધ ફાસ્ટનું વિશેષણ સુપરલેટિવમાં થાય ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ. રીતુ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ. હવે વન ઓફ ધ આવ્યું એટલે કેવું નાઉન લે? બહુવચનનું નાઉન લે. વન ઓફ ધ સાથે બહુવચન મુકાય તો રીતુ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ રનરનું થઈ ગયું રનર્સ ઇન ધ ક્લાસ. બાકીના વાક્યો એમના, બાકીના શબ્દો એમના. રીતુ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ રનર્સ ઇન ધ ક્લાસ. રીતુ ક્લાસમાં કેટલાક ઝડપી જે દોડવીરો છે એમાંની એક છે. ઇટ મીન્સ રીતુ એક જ નથી, રીતુ જેવા ઝડપી દોડવીરો ઘણા બધા છે, એમાંની એક છે. એટલે કે બહુવચનની ડિગ્રી ઘણા બધામાંથી એક. આવું દર્શાવવાનું થાય ત્યારે વન ઓફ ધ આવે. વન ઓફ ધ સાથે વિશેષણનું સુપરલેટિવ ફોર્મ આવે EST. અને નાઉન કેવું મુકાય? બહુવચનનું નાઉન મુકાય રનર્સ. રીતુ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ રનર્સ ઇન ધ ક્લાસ. ક્લિયર? તો આપણે કાઉન્સના શબ્દોનો ઉપયોગ કર્યો અને સાથે સાથે આપેલા ફંક્શન પ્રમાણે વાક્ય બનાવ્યું. 24મું વાક્ય, ઇન્સ્પાઇટ ઓફ ઇઝ બિંગ ક્લેવર. ઇન્સ્પાઇટ ઓફ કોન્ટ્રાસ્ટ માટે વપરાય એટલે ફંક્શન થયું કોન્ટ્રાસ્ટ. બરાબર? પરસ્પરનો વિરોધ. ઇન્સ્પાઇટ ઓફ ઇઝ બિંગ ક્લેવર. હવે અહીંયા કર્તા મૂકવો પડશે બીજા વાક્યમાં. તો કર્તા ક્યાંથી મળશે? તો કે સંબંધક રૂપ હીઝ આપ્યું છે. હીઝ છે કોનું સંબંધક રૂપ થાય? તો કે ત્રીજા પુરુષ એકવચન હીનું. તો અહીંયા હીઝ માંથી કર્તા મળ્યો હી. In spite of his being clever, he fails in the exam. Fails ની જગ્યાએ તમે failed પણ મૂકી શકો. He failed in the exam. તો પણ ચાલે. In spite of his being clever, તેના હોશિયાર હોવા છતાં તે પરીક્ષામાં ફેલ થાય છે અથવા તો તે પરીક્ષામાં ફેલ થયો હતો. ટૂંકમાં કીવર્ડ તમને આપી દીધો છે ઇન સ્પાઇટ ઓફ. તમારે માત્ર બીજી ક્રિયામાં કર્તા મૂકવાનો છે. કર્તા ક્યાંથી મળ્યો? તો કે પહેલી ક્રિયાના સંબંધક રૂપમાંથી હિઝમાંથી હી કર્તા મળ્યો. જો અહીંયા હર આપ્યું હોત તો અહીંયા આપણે શી કરત, SHE શી કર્તા મૂકત. ક્લિયર? ઇન સ્પાઇટ ઓફ હિઝ બીંગ ક્લેવર, હી ક્રિયાપદ ફેલ્સ ઇન ધ એક્ઝામ. ક્લિયર? કોન્ટ્રાસ્ટનું વાક્ય થઈ ગયું. છેલ્લું વાક્ય જુઓ 25મું, વી શુડ ગ્રો મોર ટ્રીઝ. શોઈંગ પર્પઝ. પર્પઝમાં સો ધેટ પણ વપરાય. હવે સો ધેટ કઈ રીતે? તો કે સો અને ધેટ વચ્ચે કંઈ આવતું નથી. ઇન ઓર્ડર ધેટ, સો ધેટ અને ધેટ. વી શુડ ગ્રો મોર ટ્રીઝ સો ધેટ. સો અને ધેટ વચ્ચે અહીંયા સ્પેસ નથી. વી શુડ ગ્રો મોર ટ્રીઝ સો ધેટ. કરતા કોણ છે બીજી ક્રિયામાં? પહેલી ક્રિયામાંથી વી નો વી લેવાનું. બરાબર? વી શુડ ગ્રો મોર ટ્રીઝ સો ધેટ વી can improve our environment. વાક્ય પૂરું થઈ ગયું.
ક્લિયર? શોઈંગ પર્પઝનો કીવર્ડ સો ધેટ છે, ઇન ઓર્ડર ધેટ છે અને ધેટ 3 છે. અહીંયા તમને ઓલરેડી ઇન્ડિકેટ કરી દીધું છે કે સો ધેટ જ વાપરવાનો છે. સો ધેટ મૂકી દો, કરતા મૂકો બીજા વાક્ય માટે કરતા પહેલા વાક્યમાંથી લેવાનો. વીની જ વાત છે આપણી. વી શુડ ગ્રો મોર ટ્રીઝ, આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. સો ધેટ જેથી કરીને વી કેન, શુડ વાપર્યું છે, વી કેન ઇમ્પ્રુવ અવર એન્વાયરમેન્ટ, આપણે આપણા પર્યાવરણને જાળવી શકીએ, સુધારી શકીએ. તો મિત્રો આ રીતે તમે કમ્પ્લીશનના વાક્યો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, યોગ્ય ફંક્શન અને આપેલા શબ્દોનો ઉપયોગ કરી કઈ રીતે પૂરા કરવા, કયા કીવર્ડ છે, કઈ બાબતનું ધ્યાન રાખવું. પહેલું વાક્ય ઓલરેડી 16મું વાક્ય મેં તમને સમજાવ્યું. વેરી ફ્યુ ટીચર્સ આર, વેરી ફ્યુ બહુવચનની ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રી છે. એઝ વિશેષણ એઝ કીવર્ડ થાય, બરાબર? તો એઝ વિશેષણ એઝ મૂકી દીધું. એઝ ક્લેવર એઝ મિસ્ટર દવે, વાક્ય પૂરું થઈ ગયું. ધો વી ટ્રાઈડ મચ, અહીંયા કોન્ટ્રાસ્ટ છે. ધો કીવર્ડ આપ્યો છે, બીજી ક્રિયા પૂરી કરવાની છે. અહીંયા ભૂતકાળ આપ્યો છે. ધો વી ટ્રાઈડ મચ કરતા વી નો વી અહીંથી લીધો. વી કુડ નોટ, ડીડ નોટ રિમૂવ પોવર્ટી, બરાબર? બંને શબ્દો આપણે મૂકી દીધા, બરાબર? ત્યારબાદ when ગાંધીજી વોઝ ઇન સાઉથ આફ્રિકા, જ્યારે ગાંધીજી સાઉથ આફ્રિકામાં હતા, હી વોઝ ભૂતકાળ છે, હી યુઝ ટુ, હેબિચ્યુઅલ પાસ્ટ મૂકવાનો છે. યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. વેરિંગ નું કર્યું વેર, હી યુઝ ટુ વેર ખાદી. ક્લિયર? 19મું વાક્ય જોયું. યુ આર સફરિંગ ફ્રોમ ફેવર, યુ હેડ, ઓફરિંગ એડવાઇસ છે તો હેડ બેટર પછી મૂળ ક્રિયાપદ. યુ હેડ બેટર ટેકન નું ટેક કર્યું અને રેસ્ટ. ક્લિયર? ઇફ યુ હેડ કમ હિયર, કન્ડિશન ઇન પાસ્ટ. ઇફ યુ હેડ કમ હિયર, અહીંયા મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મમાં આવે. મોડેલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ આપેલા V1 નું V3 મૂકવાનું. કરતા ઓલરેડી આપ્યો જ છે. આઈ વુડ હેવ જોઈન યુ. ક્લિયર? કન્ડિશન ઇન પાસ્ટ. 21મું વાક્ય છે, કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે. હાવેવર તમને કીવર્ડ આપ્યો છે. હાવેવર પછી તરત જ વિશેષણ આવે. હાવેવર ફાસ્ટ કરતા આઈ ક્રિયાપદ. હાવેવર વિશેષણ કરતા ક્રિયાપદ. આ એનું સ્વરૂપ છે, આ એનું સૂત્ર છે. હાવેવર ફાસ્ટ આઈ વોક, આઈ કાન્ટ રીચ ધેર. ક્લિયર? અહીંયા વર્તમાન કાળ છે, અહીં કાન્ટ આપ્યું છે એટલે અહીં વર્તમાન કાળ મૂકી શકાય. Krishna went to USA in order to, showing, talking about purpose. હવે in order to તમને કીવર્ડમાં આપ્યું જ છે તો in order to સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. in order to earn money. ક્લિયર? આ રીતે વાક્ય પૂરું થાય. ત્યારબાદ રીતુ is one of the, હવે one of the આપ્યું મીન્સ સુપરલેટિવ ડિગ્રી આપી. વિશેષણ ફાસ્ટનું ફાસ્ટેસ્ટ થાય, બરાબર? રનર એક વચન આપ્યું છે, બહુવચનની ડિગ્રી છે તો અહીંયા પાછળ એસ એડ કરવો પડે. રનર્સ, રીતુ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ રનર્સ ઇન ધ ક્લાસ. ક્લિયર? ત્યારબાદ ઇન્સ્પાઇટ ઓફ ઇઝ બીંગ ક્લેવર. હવે ઇન્સ્પાઇટ ઓફ ઓલરેડી કોન્ટ્રાસ્ટ માટે વપરાય. તમને વાક્યમાં કીવર્ડ આપ્યો જ છે, શબ્દો આપ્યા છે. ફેઇલ એક્ઝામ, અહીંયા હીઝ આપ્યું છે, હીઝમાંથી કરતા મળે હી ફેલ્સ અથવા ફેલ ઇન ધ એક્ઝામ. આ રીતે વાક્ય પૂરું થાય. લાસ્ટ વન, વી શુડ ગ્રો મોર ટ્રીઝ, શોઈંગ પર્પઝ. પર્પઝ માટે 3 કીવર્ડ છે. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ. તો અહીંયા સો ધેટ આપ્યું જ છે તો આપણે સો ધેટ મૂકી દીધું. કરતા ઓલરેડી વી છે, વી એડ કરી દીધું. અહીંયા વર્તમાન કાળ છે માટે કેન ઇમ્પ્રુવ અવર એન્વાયરમેન્ટ. વી શુડ ગ્રો મોર ટ્રીઝ, આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. સો ધેટ, જેથી કરીને વી કેન ઇમ્પ્રુવ અવર એન્વાયરમેન્ટ. આપણો પર્પઝ શું છે? આપણે આપણા એન્વાયરમેન્ટને ઇમ્પ્રુવ કરવું છે. તો આ પ્રકારે કીવર્ડ યાદ રાખી અને યોગ્ય રીતે તમે વાક્યનું કમ્પ્લીશન કરી શકો. મિત્રો આજે આપણે 10 વાક્યની પ્રેક્ટિસ કરી. પહેલા લેક્ચરમાં આપણે 15 વાક્ય કર્યા હતા. આજે 10 વાક્ય, 25 વાક્ય થયા. હજી થોડાક વાક્યો છે એ કમ્પ્લીશનના આપણે ત્રીજા લેક્ચરમાં ફરીથી જોઈશું અને પછી આપણે કમ્પ્લીશનનો પાર્ટ પૂરો કરશું. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લેજો. સફેદ ચોકથી લખ્યા છે અને બ્લેન્ક આપી છે એ પ્રકારે એક કાગળમાં તમે લખજો અને તમારી રીતે કમ્પ્લીશન કરવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ સ્ક્રીનશોટમાંથી તમારા જવાબ સાથે એને મેચ કરજો. કેટલા સાચા છે, કેટલા ખોટા પડે છે
કઈ રીતે ખોટા પડ્યા, ન સમજાય તો ફરીથી વિડીયો તમે જોઈ શકશો અને એ પ્રમાણે તમે આખા તમામ વાક્યો શીખી શકશો. મારા ખ્યાલ પ્રમાણે પરીક્ષામાં આ 25 કન્સ્ટ્રક્શનમાંથી કોઈ પણ વાક્ય પૂછાય તો હવે તમને આવડે. આ 25 વાક્યોની પ્રેક્ટિસ કરી એમાંથી કોઈ પણ ફંક્શન તમને પૂછે કમ્પ્લીશન માટેનું, ભલે શબ્દો જુદા હોય પણ તમને હવે આવડવા જોઈએ. ક્લિયર? તૈયાર કરજો અને તમારી રીતે પૂરા કરજો. ન સમજાય તો વિડીયો ફરીથી જોઈને પણ પૂરા કરવાનો પ્રયત્ન કરજો. બાકીના વાક્યો નેક્સ્ટ ટાઈમ આપણે લેશું. આપણે અહીંયા અટકીએ છીએ. ઓકે.